નમસ્કાર ગુજરાતના ભાવિ અધિકારીઓ, સ્વાગત છે તમારું આપણી આ નાનકડી પણ મજબૂત ફેમિલી જીપીએસસી મટીરિયલમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નાનકડા વિડીયો દ્વારા સમજીશું કે પરીક્ષાના દિવસે ધ્યાનમાં રાખવાની મહત્વની બાબતો. સૌથી પહેલા આપણે દસ્તાવેજોની વાત કરીએ તો એક સાથે હોલ ટિકિટ એટલે કે કોલ લેટરની પ્રિન્ટ, ઓળખના પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અથવા તો પાન કાર્ડમાંથી કોઈ પણ એક ઓરિજિનલ ડોક્યુમેન્ટ, એક પાસપોર્ટ સાઇઝનો ફોટો. જરૂરી સામગ્રીની વાત કરીએ તો 2 કે 3 બોલપેન, પાણીની બોટલ જે પારદર્શક હોવી જોઈએ, પછી પારદર્શક પેડ. સાથે ન રાખવાની સામગ્રીની વાત કરીએ તો કાગળ, સાહિત્ય, મોબાઈલ, કેલ્ક્યુલેટર, સ્માર્ટ વોચ, ડિજિટલ વોચ. જો સાથે રાખવી હોય તો કાંટાવાળી ઘડિયાળ સાથે રાખી શકાય. પોતાના બૂટ, ચંપલ, મોજા વર્ગખંડની બહાર કાઢવાના હોય છે. હવે મિત્રો, આપણે પરીક્ષા ખંડમાં ધ્યાનમાં રાખવાની ખાસ બાબતોની વાત કરીએ. બેઠક વ્યવસ્થાની વાત કરીએ તો હોલ ટિકિટ મુજબ આપેલ નંબરની જ બેઠક પર બેસવું, અન્યની જગ્યાએ બેસવાની ભૂલ ન કરવી. OMR સીટ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની મહત્વની બાબતો. રોલ નંબર અને સિરીઝના ખાના કાળજીપૂર્વક કાળા કરવા. OMR સીટ પર તમારી પોતાની અને સુપરવાઇઝરની સહી અવશ્ય કરાવવી. સુપરવાઇઝર જે સૂચનાઓ આપે તેનું પાલન અવશ્ય કરવું. ટાઈમ મેનેજમેન્ટની વાત કરીએ મિત્રો, તો પહેલાં તમારે આવડતા હોય એટલે કે 100% આવડતા હોય તેવા પ્રશ્નો ફટાફટ OMR સીટમાં ટીક કરી દેવા. પછી જે પ્રશ્નો 50% આવડતા હોય તેમાં તમારે રિસ્ક લઈ તેને પણ OMR સીટમાં ઘૂંટી દેવા. અને જે સાવ આવડતા નથી તેમાં મિત્રો ઘૂંટવાનું ભૂલવાનું નથી. મિત્રો, નેગેટિવ માર્કિંગ પર ખાસ ધ્યાન દેવાનું છે. જે પ્રશ્નો આવડતા નથી તેમાં ઘૂંટવાનું મિત્રો બિલકુલ ભૂલવાનું નથી. મિત્રો, છેલ્લે એટલું જ કહીશ કે તમે મહેનત કરી છે તો તમે તમારા પોતાના પર સંપૂર્ણ ભરોસો રાખો અને મનને શાંત રાખો. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે જીપીએસસી મટીરિયલ યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારે જે મિત્ર છે જે પરીક્ષા આપવા જવાનો છે તેને અવશ્ય શેર કરો. જય હિન્દ, જય ભારત.